પહેલો અધ્યાય કલમ 26 થી 38। મરિયમની વધામણી। છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો। કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા। દેવદૂતે તેમની પાસે જઈને કહ્યું, પ્રણામ મરિયમ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે। આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ। ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે। જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તો ઈસુ રાખજે। એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે। પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે। તેના રાજ્યનો અંત આવશે નહીં। મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી। દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે। અને જો તારી સખી એલિસાબેતને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી। મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો। પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ચાલો હિંમત અને શ્રદ્ધાની આ અદ્ભુત વાર્તામાં જઈએ। ચાલો જોઈએ કે કેવી રીતે એક સાદો જવાબ દુનિયા બદલી શકે છે। આપણી વાર્તા નાઝરેથમાં રહેતી એક સાધારણ છોકરી મરિયમથી શરૂ થાય છે, પણ એનું સામાન્ય જીવન એક અસાધારણ સંદેશથી બદલાવાનું હતું। ઈશ્વરે એક દેવદૂતને આ સાધારણ યુવતી પાસે એક ખૂબ જ મોટા કામ માટે મોકલ્યો। ખાસ વાત તો એ હતી કે ઈશ્વરે આ અદ્ભુત હેતુ માટે એક સામાન્ય યુવતીને પસંદ કરી। એની પ્રતિક્રિયા કોઈ અલૌકિક નહોતી, એ એકદમ સામાન્ય માનવ જેવી જ હતી। કોઈની પણ જેમ એને પણ અજાણ્યા ભવિષ્ય વિશે પ્રશ્નો અને શંકાઓ હતી। અને આ આપણા બધા સાથે થાય છે જ્યારે પણ કોઈ નવો પડકાર આવે, પણ એ ડર વચ્ચે પણ એણે ઈશ્વર પર ભરોસો કરવાનું પસંદ કર્યું। આ કોઈ આંખ બંધ કરીને લીધેલો નિર્ણય નહોતો, એ ઈશ્વરની યોજના પર અતૂટ વિશ્વાસ હતો। તો અહીં એક રસપ્રદ વાત એ છે કે ઈશ્વર કોને પસંદ કરે છે? મુખ્ય વાત એ છે કે ઈશ્વર સાધારણ, શ્રદ્ધાળુ હૃદયમાં રહેલી અસાધારણ ક્ષમતા જુએ છે। મરિયમની હા એ ઇતિહાસ બદલ્યો। હવે જોઈએ કે આ વાત કેવી રીતે આગળ વધે છે। એ જ રીતે આપણા નાના મોટા શ્રદ્ધાના કામો પણ આવી જ મોટી અસર કરી શકે છે। તો આ વાર્તા આપણને પોતાની હિંમત શોધવા માટે આ 3 પગલાં શીખવે છે। આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા પોતાના જવાબમાં કેટલી મોટી સંભાવના છુપાયેલી છે।